મૂકી દીધો હોય છે, પણ અંતિમ સમય આવ્યો. ટ્રસ્ટીઓ કહે, માડી તમારો દીકરો તો તમને મળવા નહીં આવે, તમારી બીજી કોઈ ઈચ્છા? કહે, હા, એક કાગળ અને પેન લાવો. કાગળ અને પેન લઈ અને પોતાના ધ્રુજતા હાથે માડી પત્ર લખે છે. પત્ર લખી એને વાળી અને ટ્રસ્ટીઓને આપ્યો. મારા મર્યા પછી તમે આ પત્ર મારા દીકરાને તમે આપજો. પત્ર લઈ અને અંતિમ સમય આવ્યો. ઘર પડ્યા, પ્રાણ છૂટ્યા. માજીની અંતિમ વિધિઓ બધી ટ્રસ્ટીઓએ કરી. પત્ર લઈ અને એના દીકરા પાસે આવીને કહ્યું કે સાહેબ, અંતિમ વખતે મેં તમને ફોન કર્યો પણ તમે ન આવ્યા, પણ મૃત્યુ વેળાએ તમારી માડી આ પત્ર લખ્યો છે, આલ્યો આ પત્ર. દીકરાએ પત્ર ખોલ્યો અને પત્રમાં લખ્યું છે, બેટા, નાનપણની અંદર તને આંચકી ઉપડી અને તને ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે કહ્યું કે આ દીકરાને આંચકી આવી એટલે પોતાની આંખ ગુમાવી છે, આ દુનિયા નહીં જોઈ શકે. જો કોઈ પોતાની આંખ આને આપશે તો એ દુનિયા જોઈ શકે. તેથી બેટા, મેં મારી આંખ તને આપી દીધી, તે મને નો હાચવી તો કાંઈ નહીં, મારી આંખને તું હાચવજે. પત્ર નીચે પડી ગયો. મારી બા મને પાછી આપો, મારી બા મને પાછી આપો. જાનાર તો જતા રહ્યા, સદગુણ જેના સાંપડે, પણ મરનાર પાછા ના ફરે. મા બાપ એ સાચી સંપત્તિ છે. એ મા બાપ આપણા પિતૃઓને યાદ કરવાનું પર્વ એટલે આ ભાગવતની કથા છે વાલા. એટલે અમારો કેદાન એવું લખે છે. નામની એ જ નારી માં મને તારી યાદ બહુ આવે. મારી જન્મની એ જ નારી માં મને તારી યાદ બહુ આવે. તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે તો. તારી યાદ આવે મારે પાપને પાણી પડાવે તો. મારી જન્મની નારી માં મને તારી યાદ બહુ આવે. મારી જન્મની એ જ નારી માં મને તારી યાદ બહુ આવે. આહા, ઓઢાડી માતું એ ત્યાં હાલર લાગાવે જો. મોરી રે હે બપૈયા કોયલ સાંભળવાને આવે જો. એ પારણી એ પોઢાડી માતું હે તે હાલર ડાગાવે જો. મોરી રે એ બપૈયા કોયલ સાંભળવાને આવે જો. નંદના નંદીના લાલાને માં એ જ સુદાજી મુજલાવી જો. મારી જન્મ
તારી યાદ બહુ આવે. ધન ખર્ચતા બધુંય મળશે પણ મા બાપ પાછા મળશે નહીં. આપણી છત્રછાયા ગુમાવ્યા પછી એ પાછા નહીં આવે અને આપણે પછી એવી અપેક્ષા રાખીએ એ આવશે, પણ એકવાર ગયેલા ક્યારેય પાછા આવતા નથી. એની યાદમાં આપણે બધા જ પિતૃઓની પાછળ ભાગવત કરવા માટે બેઠા છીએ, પછી આપણી પાછળ કોક કરે કે કોણ એની કોને ખબર છે. એ કરતા આપણે જ ભાગવત કથા શ્રવણ કરી લઈએ. મા બાપ એ સાચી સંપત્તિ છે વાલા, એને હાચવી લેજો. ભાગવત કથાના માધ્યમથી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે. હૈયું રે હે માણું માતું દયાનો મીઠો દરિયો જો અમીવાર હે આખડિયુંમાં વર હે અહાડી જો એ હૈયું રે હે માણું માતું દયાનો મીઠો દરિયો જો અમી વર્ષે આખડિયુંમાં વરે હે અહાડી એવી જો એ દાન કે જગ્યા તોલું એ દાન કે જગ્યા તોલું તારી તારી યાદ બહુ આવે. મારી જન્મની હે નારી માં મને તારી યાદ બહુ આવે. નંદીના લાલાને માતા એ જસોદા દેવ ઝુલાવે જો મારી જન્મની હે નારી મને તારી યાદ બહુ આવે. એ મારી જન્મની હે નારી માં મને તારી યાદ બહુ આવે. મા બાપ એ સાચી સંપત્તિ છે, એને હાચવી લેજો. કારણ કે માત પિતા એ ભાગ્યશાળીને એની સેવા પ્રાપ્ત થાય છે. આપણે આપણા સંતાનો પાસેથી સેવાની અપેક્ષા રાખીએ. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાન ઠાકોરજીની પૂર્ણ કૃપા હોય એને માતા પિતાની સેવા મળે છે. વાલા, મા ઉપર તો દુનિયાના કવિઓએ બહુ જાજુ લખ્યું છે, પણ બાપ ઉપર લખાયું હોય એવું બહુ ઓછું છે. બાપ એ શબ્દોનો કોઈ મોહતાજ નથી. એટલે અમારો લોક સાહિત્યકાર રાજબા ગઢવી અને એમના બાપા ગોવિંદ બાપા હમણાં દેવ થઈ ગયા, અને એ વખતે રાજબા ગઢવી એવું કહે, હું ગમે એટલો થાકીને ઘરે પહોંચું, એના બાપાથી કાંઈ થઈ ન શકે, પણ રાજબા ગઢવી જ્યારે બેસે એમ કે રાજ્યા તું થાકી ક્યાં ગયો? હજી હું બેઠો છું. અરે બાપાજી તમારાથી લાકડી હરકી પકડાતી નથી, કહે હું બેઠો છું. અને એમાં મારો બધોય થાક ઉતરી જાય અને એની કલમ ત્યારે ઉપડે અને રાજબા ગઢવી ગાય છે, ઉપાધિ કોઈ તું કરમાં હજી તારો બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં ઓ જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું,
જોયું કરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી અમે વાહ આ જગતમાં થાકીને ઘરે જાવ અને ખાલી માથે હાથ ફેરવીને એમ કહે કે હજી હું બેઠો છું, ત્યાં તમારી અડધી થાક બધો ઉતરી જાય. આહા, હો તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ઓ તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ દઉં સાત સમંદરમાં ઓ દઉં સાત સમંદરમાં હજી હું બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું. તો શ્રીમદ ભાગવતના માધ્યમથી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના, દુનિયામાં એક એવો નિસ્વાર્થ પ્રેમ હોય તો એ મા બાપનો પ્રેમ છે વાલા. એ હંમેશા પોતાના દીકરાનું પોતાના સંતાનનું સારું થતું જોવે, એ ક્યારે એનું બગાડે નહીં. અને કદાચ જો એનું બગડતું હોય તો એ રસ્તો અલગ કરી નાખે, પણ એનું બગડવા ન દે. સંતાન હંમેશા સુખી થવો જોઈએ. અને જે દીકરી પરણીને આવી છે ઘરમાં, એ પુત્ર વધુ પોતાના સાસુને માં સમજી પોતાના સસરાને પિતા સમજીને રહે તો એ ઘર હચવાઈ જાય છે. પણ આ દેશની કરુણતા, સૌથી વધારે નોખા થવાનું, અલગ થવાનું, મા બાપ એ સાચી સંપત્તિ છે વાલા. ગંગા ઘાટે જાવ, એનો વેણ હોય, એ વેણ ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછું હોય. વરસાદ હોય, એ ક્યારેક વધારે પડે, ક્યારેક ઓછો પડે, પણ માનો પ્રેમ તો એક સરખો હોય છે. એટલે અમારા બોટાદના કવિ બોટાદકર પણ લખે, મીઠા મધુ ને મીઠા મેં હુલાર લો, મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લો. એથી મીઠી છે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રે લો, હે ગંગા નીર તો વધે ઘટે રેલો. સરખો એ પ્રેમનો પ્રવાહ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લો. હે જનની જોડ સખી નહીં જડે રેલો. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લો, હે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો.
મારી માડીનો મેઘ બારે માસ જો જનનીની જોડ સખી નહીં જડે રેલો. હે મારી જનની જોડ સખી નહીં જડે રેલો. મોઢે બોલું માં અને હાચે નાનપણ સાંભળે પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. મોટપ આવ્યા પછી સંપત્તિ આવે પણ મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. મા બાપ એ સાચી સંપત્તિ છે. જે ભાગવતમાં નભગ એના દીકરા ના ભાગ થયા. પોતાના ભાગમાં બાપુજી આવ્યા એટલે એટલા બધા રાજી થઈ વનમાં જઈ ઝૂંપડી બનાવી અને પોતાના પિતાની સેવા કરે છે. મા બાપની સેવા કરવાથી બધા જ દેવ દેવતાઓ રાજી થાય અને અઢળક સંપત્તિના માલિક બને છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ચતુર્થ ભુવન એ માતૃસ્થાન, દશમું સ્થાન એટલે પિતૃસ્થાન, ચતુર્થ ભુવન એ ભાગ્ય ભુવન, દશમું ભુવન એટલે કર્મ ભુવન. સાથે રહેનારા માતા પિતા એ કોઈ વ્યક્તિ નહીં, એ તમારું જીવન છે. એને તમે સાચવો તો ભાગ્ય અને કર્મ ઓટોમેટિક ખુલ્લી જાય. અટકે છે જ ત્યાંથી. એને આપણે સાચવીએ, એને આપણે જીવનમાં એને ક્યારે કડવા વેણ ન કહીએ. મા બાપની સેવા કરજો વાલા. ના ભાગે સેવા કરી અને એને ભગવાનનું પદ વૈકુંઠ પદ મળ્યું છે. એક માં છે એ 100 શિક્ષકની ગરજ સારે. મા બાપ એ સાચી સંપત્તિ છે. એ જ વંશની અંદર જો આવા દીકરા હોય તો એ વંશની અંદર ભગવાનના ભક્તો જન્મે. એ વંશની અંદર અંબરીશ રાજા થયા. કેવા રાજા થયા? અંબરીશ એ ભગવત ભક્ત છે. પોતાના ઠાકોરજીના દેવાલયમાં એ હવેલીમાં પોતે હાથે બુહારીની સેવા કરે છે. આપ સૌ વૈષ્ણવ છો એટલે આપ તો વધારે જાણો છો. બુહારીની સેવાનો બહુ વિશેષ મહિમા છે. મંદિરે જઈને ઠાકરને પગે લાગો એની કરતા મંદિરની હંજવારી વાળો, કચરો વાળો, કારણ કે એમાં ભક્તોના ચરણની રજ પડી છે. મનોવિક્ષેપકમ રજઃ. મંદિરના સેવા પોતે જાતે કરે છે અંબરીશ રાજા. આ અંબરીશ રાજાને એકાદશીના વ્રતનો નિયમ છે. એકાદશી ભાગ્યશાળીને મળે. વાલા, ડોક્ટર એમ કહે 15 દિવસે એક દિવસ ભૂખ્યા રહેવું જોઈએ એટલે ત્યાં એક દિવસ ભૂખ્યા રહેશે, પણ એકાદશી કોઈ નહીં કરે. 11ના દિવસે અન્ન જમવાથી પણ દોષ લાગે અને જમાડવાથી પણ દોષ લાગે છે. દુનિયાનું સૌથી મોટામાં મોટું વ્રત હોય તો એકાદશીનું વ્રત છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આપણે સૌ કોઈ અવાજ કાઢીને આપણે ગાઈશું. તો વ્રજ સુખ પામીએ. તમે બધા જ અમારી સાથે ગાઈ શકો એટલે અમે અમારો સ્વર ચેન્જ કરીએ છીએ. જો એટલે અવાજ કાઢીને આપણે બધાય ગાઈશું. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે બ્રજ ભૂમિમાં વસવું છે.
મારે વ્રજભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે. મારે ગંગા ઘાટે જાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે યમુનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. એ મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે રણછોડ રાયની રખવા છે. એ મારે રણછોડ રાયની રખવા છે. ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેને એકાદશીના વ્રત કીધા છે. જેને એકાદશીના વ્રત કીધા છે. એને 5 પદાર્થ સીધા છે. એને 5 પદાર્થ સીધ્યા છે. એને પ્રભુને પોતાના કરી લીધા છે. એને પ્રભુને પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આજીવન એકાદશીનું વ્રત કરવું ભગવાન ઠાકોરજીને અતિ પ્રિય છે. આ એકાદશીનું વ્રત કદાચ આજીવન ન થઈ છે તો 1 વર્ષની એકાદશીનો પ્રણ આપણે લઈએ. 1 વર્ષ સુધી એકાદશીના વ્રતનો નિયમ છે. 12 મહિનાની એકાદશીનું વ્રત કરે અને પછી 12ના દિવસે પારણા કરાવવા માટે ભૂદેવોને બોલાવે, બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન માટે બોલાવે. તો આમ 12 મહિનાની એકાદશીનું વ્રત કરવું. અમારી સુરતમાં ભાગવત સપ્તાહ અને એક માજીએ 12 મહિનાની 11 કરી એટલે મારી પાસે આવ્યા કે ભૂદેવ 12 મહિનાની એકાદશી કરી છે તો આપ પ્રસાદ લેવા માટે આવશો? માજી તમે લાડવા ખવડાવો તો આવીએ. એટલે માડી અમને બધાને જમવા માટે બોલાવ્યા, બ્રહ્મ ભોજન માટે. 12ના દિવસે પારણા થાય. અમે બધા ભૂદેવો ગયા, 11 ભૂદેવો ત્યાં ભોજન લેવા માટે. દરવાજો ખોલ્યો એટલે માડી જમવા બેસી ગયેલા. એટલે અમે
સોફા ઉપર બેઠા બેઠા જોઈએ ને માજી બેઠા બેઠા બટકા ઉલાળે. એટલે મેં માજીને કહ્યું કે માડી કઈ નહીં, શાંતિથી તમે જમી લો. પણ એક આશ્ચર્ય જોયું. શું? બે થાળી, એક થાળીમાં દાળ ભાત શાક રોટલી છાશ પાપડ સલાડ, બીજી થાળીમાં મોરૈયો સૂકી ભાજી શીરો કઢી ફરાળની બધી વસ્તુઓ, અને એકમાં દાળ ભાત શાક રોટલી. જલ્પેશભાઈ, એક દાળ ભાત શાક રોટલીમાંથી બટકું ખાઈ માડી, અને એક રાજગરાનો પૂરી ને શીરો ને સૂકી ભાજી ને એક બટકું આમાંથી ને એક બટકું ફરાળ, એક બટકું જમવાનું ને એક બટકું ફરાળ. એટલે મેં માડીને પૂછ્યું, મેં કીધું માડી આ નો સમજાયું, એક આ ડીશમાંથી જમો છો ને એક આ ડીશમાંથી. એ કે ભાઈ મેં છે ને આજ તારીખિયામાં જોયું છે 11 ને 12 બે ભેગી છે. લે તમે 11 12 બધું ભેગું નથી કરતા ને. આમ એકાદશીના વ્રતનો બહુ જાજો મહિમા છે. અમરીશને એકાદશીનું વ્રત 12 મહિનાની એકાદશી કરી, એને પણ બ્રહ્મ ભોજન માટે ઋષિઓને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા. એ ઋષિઓમાં એક ઋષિ છે દુર્વાસા, જલ્દી ક્રોધે ચડી જાય. દુર્વાસા બપોરે આવ્યા કે રાજા રસોઈ તૈયાર છે. અરે બાપજી હજી રસોઈ તૈયાર કરવાની બાકી છે. તો હું ગંગા ઘાટે જાઉં છું, મારી પૂજા પૂરી કરીને હું પાછો આવું. દુર્વાસા પૂજા કરવા માટે ગયા, પણ સમાધિ લાગી ગઈ. અહીંયા રસોઈ તૈયાર થઈ ગઈ, બધા ભૂદેવો આવી ગયા, બધાને બેસાડી દીધા. રાજાને નિર્જળા એકાદશીનું વ્રત હતું. પછી બ્રહ્મભોજન કરાવવું હોય ત્યારે સંકલ્પ કરવો પડે, અને સંકલ્પ કરતી પહેલા આચમન કરવું પડે. તો બધા ભૂદેવોને જમવા બેસાડવા છે, કરવું શું? બધા બ્રાહ્મણોને પૂછ્યું, બધાએ કહ્યું કે રાજા દુર્વાસાને તમે જમાડી દેજો, પણ વ્રત પૂરો કરવાનો નિયમ છે એટલે તમારે આચમન કરવું પડે. એટલે તમે ખાલી એક તુલસી પત્ર લઈ લ્યો, જળ લઈ આચમન કરી લ્યો, એટલે વ્રત પૂરું થયું આમ પણ ગણાય, અને બ્રાહ્મણને જમાડીને જમવું આ વ્રત તૂટ્યું છે એવું પણ ન ગણાય. આચમન કરી લીધું રાજાએ, બધા ભૂદેવોને જમાડી બધાને મોકલી દીધા. દુર્વાસાના નેત્ર ખોલ્યા, જોયું તો હાંજ પડી છે. અરે રાજાએ તો મને બપોરે જમવા બોલાવ્યો અને હાંજ પડી. પોતાના પૂજાના વાસણ હમેટી રાજા પાસે આવી, રાજા મને સમાધિ લાગી એટલે થોડી વાર લાગી, તું જમ્યો તો નથી ને? અમરીશ કહે, મહર્ષિ આપને જમાડ્યા વગર મારથી કેમ જમાય? પણ વ્રતોદ્યાપન કરવાનો, વ્રત પૂરું કરવાનો નિયમ એટલે મારે આચમન કરવું પડે, એટલે મેં આચમન કર્યું છે. દુર્વાસા કહે કે તારે નિર્જળા હતી, બ્રાહ્મણને જમાડ્યા વગર તે ભોજન કેમ લીધું? તુરંત જટા ખોલી જોરથી ભૂમિ ઉપર પછાડી, એમાંથી કૃત્યા નામની રાક્ષસી પ્રગટ થઈ. અમરીશને મારવા જાય એટલે ભગવાને સુદર્શન ચક્ર સેવામાં મોકલ્યું, કૃત્યાનું મસ્તક ધડથી અલગ કર્યું. દુર્વાસાની પાછળ સુદર્શન ચક્ર. બ્રહ્મલોકમાં જઈ અને દુર્વાસા કહે, બ્રહ્માજી મને બચાવી લ્યો, પાછળ સુદર્શન ચક્ર પડ્યું છે. બ્રહ્માજી કહે, આ કામ મારું નહીં, હું તમને આમાંથી ન બચાવી શકું. ત્યાંથી આવ્યા કૈલાશ પર્વત ઉપર, ભોળાનાથ મહાદેવ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન, આ પાછળ સુદર્શન ચક્ર પડ્યું છે, મને બચાવી લ્યો. ભોળાનાથ કહે, ત્રિશૂળ હોત તો કઈક લાગવક થાત, આ સુદર્શન ચક્ર મારું નથી, જેનું હોય એની પાસે જાઓ. ત્યાંથી દુર્વાસા આવ્યા ક્ષીરસાગર પાસે. ભગવાન નારાયણ લક્ષ્મીજી ચરણ દબાવી રહ્યા છે શેષ શૈયામાં. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. હે પ્રભુ, આ તમારું સુદર્શન ચક્ર મારી પાછળ પડ્યું છે, મને બચાવી લ્યો. ભગવાન નારાયણ કહે છે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત લે છે, એકાદશીનો નિયમ કરે છે, મારું સુદર્શન ચક્ર એની સેવામાં મોકલી દઉં છું. હવે આ સુદર્શન ચક્ર એ અમરીશનું છે, તમે એની પાસે જાઓ. દુર્વાસા આવ્યા રાજા અમરીશ પાસે. અમરીશ, આ સુદર્શન ચક્રને તમે પ્રણામ કરી અને શાંત કરાવો, હું માફી માંગુ છું.
અરે બાપજી, તમારે થોડી માફી માંગવાની હોય. સુદર્શન ચક્રને પ્રણામ કર્યા. સુદર્શન શાંત થયા. આખી ઘટના 1 વર્ષ સુધી ચાલી. બાપજી, તમારા જમાડ્યા વગર મારાથી કેમ જમાય? 1 વર્ષ સુધી આ ઘટના ચાલી. મેં અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી. હાલો, રસોઈ તૈયાર છે, તમને જમાડીને મારે જમવાનો નિયમ છે. દુર્વાસાને જમાડ્યા. આ કથા એટલા માટે, એકાદશીનો વ્રત સમજાવવા માટેની આ કથા છે. અમરીશ રાજા જે સપ્તદ્વીપમતિમ મહિમ, આખી પૃથ્વીના રાજા બન્યા છે. એકાદશીનું વ્રત કરવાથી રાજા કેટલું પ્રાપ્ત કરે છે? ભાગવત લખે, અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ અતુલમ ભુવિ. આખી પૃથ્વીનો રાજા અમરીશ બને, કારણ જેને નારાયણની સેવા છે, જેને એકાદશીનું વ્રત છે. તમે જગન્નાથપુરીમાં જાઓ ને તો ત્યાં 12 મહિના ભાતની હાંડી ચડે ને ચડે. સખડી ભોગ ભગવાનને અતિ પ્રિય છે. પછી એમાં ભગવાન ભોગ લેવા ત્યાં જાય છે. ભગવાન નિવાસ કરે છે બદ્રીનાથમાં. સ્નાન કરવા માટે રામેશ્વરમમાં જાય, 22 કુંડમાં સ્નાન કરે. ભગવાન શૃંગાર કરવા માટે દ્વારિકામાં આવે અને ભગવાન ભોજન લેવા માટે જગન્નાથપુરીમાં જાય છે. આવતી 21/3/2026 થી 27/3/2026 જગન્નાથપુરી મુકામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન બોટાદનું એક રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ છે એના દ્વારા કરવામાં આવ્યું છે. જે લોકોને જગન્નાથપુરીની યાત્રા બાકી હોય તે લોકો નામ નોંધાવી શકે છે. આવનારા પહેલા મહિનાની 4 થી 10 પંઢરપુર મહારાષ્ટ્ર મુકામે શ્રીમદ ભાગવત કથા, બીજા મહિનાની 3 ફેબ્રુઆરીથી રામેશ્વર મુકામે શ્રીમદ ભાગવત કથા, ચોથા મહિનામાં હરિદ્વાર મુકામે 11/4 થી 17/4 હરિદ્વાર મુકામે ભાગવત કથા, પાંચમા મહિનામાં બદ્રીનાથ ઉપર અધિક માસ અને એમાં બદ્રીનાથ ધામની અંદર 24/5 થી 30/5 શ્રીમદ ભાગવત કથા બદ્રીનાથ મુકામે. તો આ જાત્રાઓ જેને બાકી હોય તે યાત્રા અવશ્ય કરી શકે છે. આ જગન્નાથપુરીમાં 12 મહિના એકાદશીના દિવસે પણ સખડી ભોગનો પ્રસાદ બને. અને એમાં વલ્લભાચાર્યજી જગન્નાથપુરી મંદિરમાં ગયા અને પૂજારી દાદાએ સખડી ભોગનો પ્રસાદ હાથમાં આપ્યો. વિચાર કરે કે પ્રસાદ આવ્યો એનો અનાદર ન કરાય. અને આજે એકાદશી છે. ભગવાન જગન્નાથજીને કહે, પ્રભુ તારી લીલા અપરંપાર કે હું તારા દ્વારે આવ્યો, તમારા ઠાકરના દર્શન કર્યા, ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા અને મને આજે પ્રસાદ પણ મળી ગયો. વલ્લભાચાર્યજી આખી રાત ભગવાનની સ્તુતિ કરતા રહ્યા. સવાર પડી, શંખ ફૂંકાયો, પ્રસાદ લઈ સ્નાનાદિક પતાવીને પોતાનો પ્રસાદ લીધો છે. એટલે એકાદશીનું વ્રત પણ આવી ગયું અને પ્રસાદ પણ લેવાઈ ગયો. પ્રસાદ આપણને મીઠો લાગે છે. સત્યનારાયણ ભગવાનની કથા કરી હોય પછી શેરો મીઠો લાગે છે, એમ નામ કોક દી બનાવીએ ખબર પડે. ઓલો ભગવાનની કથા થવાની હોય એટલે તાવે તો ફરતો હોય ને, કેટલું ખાંડ કેટલું ઘી નાખીએ છીએ એનું મહત્વ નથી, પણ કેવા ભાવે એમાં સામગ્રી. આજે મારા ઘરે ભગવાનના ભક્તો આવવાના છે, આજે ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાના છે, ભગવાનની કથા સાંભળવાની છે. હૃદયનો ડાયરેક્ટ ભાવ સામગ્રીમાં ભળે, પ્રસાદ મીઠો બની જાય છે. ઓલો થાક્યો પાક્યો ભાઈ સાંજે ઘરે આવ્યો હોય ને, હાલે શેરો બનાવી દેજે, પછી એમાં ગુસ્સો પડે, પછી બગડે. પ્રસાદ એટલે શું? પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, દ એટલે કે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન જ્યાં મળે છે પ્રસાદ બની જાય છે. પ્રસાદ આપણને મીઠો લાગે. એટલે જો જ્યાં સત્યનારાયણ ભગવાનની કથા થતી હોય ને, આપણે ત્યાં અહીંયા સૌરાષ્ટ્ર પંથકમાં પછી 5 અધ્યાયની એક કથા, અને જ્યારે એક અધ્યાય પૂરો થાય એટલે જે કથા વાચક હોય તે ઝાલર વગાડે. એટલે વાડીએ બેઠો હોય ને સાંભળે કે જો એક ડંકો પૂરો થયો. એક ભાઈ વાડીએ બેઠો હતો,
એટલે વિચાર કરે છે 4 ડંકા પૂરા થાય ને પછી વાડીએથી નીકળું. પેલો ડંકો ગણે પાછો વાડીએ બેઠા બેઠા. 4 ડંકા પૂરા થયા, વાડીએથી દોટ મૂકી ફલાણા ભાઈના ઘરે કથા છે. કાંઈ પણ બોલ્યા વગર, કોઈને કીધા વગર છેલ્લો જઈને બેસી ગયો. કથા વિરામ થઈ, થાળ આરતી પૂરા થયા અને મોટી ચોકીમાં પ્રસાદના પડિયા બનાવીને બધાને વિતરણ કરવાની શરૂઆત થઈ. બે બાજુમાં, એક ભાઈઓમાં એક બહેનોમાં પ્રસાદ વિતરણ થાય. એક એક પડિયો બધાને આપે. છેલ્લો પડિયો બચ્યો એટલે પેલા ભાઈના હાથમાં આપ્યો, આલે આ પ્રસાદ. એટલે હાથમાં પ્રસાદનો પડિયો લઈને વિચાર કરે, આનપાથી વેચતો વેચતો આવ્યો છે, એને ખબર છે કે મેં પ્રસાદ લીધો છે. આનપાથી આવે એને ક્યાં ખબર છે? આ બાજુથી હું પ્રસાદ લઈ લઉં એટલે મારે 2 પડિયા થશે. એટલે એ જે હાથમાં પ્રસાદ હતો પડિયો, એને વાહે હાથ રાખ્યો અને સામે હાથ ધર્યો. સામે તાહડામ ખાલી થઈ ગયો, વાહે કૂતરું લબડકું મારી ગયો, હાવ રહ્યો પ્રસાદ વગર. ભાગ્યશાળી હોય એને ભગવાનનો પ્રસાદ મળે છે. એટલા માટે આપણે મોરણિયા પરિવારને આંગણે જ્યારે કથા શ્રવણ કરી રહ્યા છીએ, એ લોકોની સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે ભગવાનનો જે થાળ છે એ ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ લઈને આપ જાઓ, એનો અનાદર ન થઈ જાય. આવા અમરીશ જેવા ભગવાનના ભક્તો હોય એ જ વંશની અંદર ઇક્ષ્વાકુ થયા, એ વંશની અંદર માંધાતા રાજા થયા. સૌભરી ઋષિ 50 કન્યાને સૌભરી ઋષિ સાથે પરણાવી. એ જ વંશની અંદર અસંખ્ય રાજાઓ થયા. વંશ વિસ્તાર ચાલ્યો, સગર રાજા થયા. આપણે જ્યારે જગન્નાથપુરીની કથા કરીશું ત્યાંથી એક યાત્રા કરવાની છે કલકત્તા પાસે ગંગા સાગર. સબ તીરથ 12 અને ગંગા સાગર 1 ગંગા જ્યાં સાગરમાં ભળે એ જગ્યા, એ નિવાસ સ્થાન કપિલ મુનિનો આશ્રમ. આ સગર રાજા સાથે જોડાયેલી આ કથા છે. એ વંશમાં ત્રિશંકુ થયા, હરિશ્ચંદ્ર થયા, જેની કથા આપણે સાંભળી છે. કાશીની બજારમાં જેવો હરિશ્ચંદ્ર રાજા સત્યનો પંથ લઈને બજારમાં વેચાયા, એ વંશની અંદર સગર થયા. સગર રાજાના ઘરે 60,000 પુત્રો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગા અવતરણની કથા કઈ સંભળાવે છે. 60,000 દીકરાઓ એક સાથે કપિલ મુનિના આશ્રમે આવ્યા અને આશ્રમની સંપત્તિ, આશ્રમનો એક અશ્વ, એક ઘોડો જોયો એટલે બધા જ સગરના પુત્રો દોટ મૂકી કે આ ઘોડો અમારા રાજ્યનો છે એમ કરી અને ઘોડો લઈ જવાની કોશિશ કરે. કપિલ મુનિ એટલા તપસ્વી છે, તુરંત હાથમાં જળ લઈ શ્રાપ આપી દીધો. સગરના 60,000 દીકરાઓ, તમારી મતિ ફરી છે, આશ્રમની સંપત્તિ છે, શ્રાપ આપું છું, જાઓ. સગરના 60,000 દીકરાઓ બળીને ભસ્મ થઈ જાઓ. તુરંત શ્રાપ મળતા જ બધા જ બળીને ભસ્મ થયા. એના અસ્થિ ધરતી ઉપર પડ્યા છે. એમાં સૌથી મોટો, 60,000 સૌથી મોટો જે અસમંજસ, એનો પુત્ર અંશુમાન. એ અંશુમાન કપિલ મુનિ પાસે આવીને માફી માગી, અમારા પિતૃઓથી ભૂલ થઈ, આશ્રમની સંપત્તિ લેવા ગયા પણ હવે બળીને ભસ્મ થયા, એના અસ્થિ ધરતી ઉપર પડ્યા છે. અમે એવું શું કરીએ કે અમારા બધા જ પિતૃઓનો ઉદ્ધાર થાય? કપિલ મુનિ કહે છે, સ્વર્ગની શ્રેષ્ઠ નદી માં ગંગાજી જો ધરતી ઉપર આવે અને સગરના 60,000 દીકરાઓના અસ્થિ પડ્યા છે, એ અસ્થિ ઉપર ગંગા જળ ફરી વળે તો તમારા પિતૃનો ઉદ્ધાર થશે. અંશુમાન, આ કાર્ય થોડું કઠિન છે, ગંગાજીને ધરતી ઉપર કેમ લાવવા? આમ તો ગંગાજીનું એક નામ છે વિષ્ણુપદી. ભગવાન નારાયણના ચરણોમાંથી પ્રગટ થયા છે. ભગવાન નારાયણના ચરણોમાંથી પ્રગટ થઈ સ્વર્ગમાં આવ્યા. સ્વર્ગની એ શ્રેષ્ઠ નદીમાં ગંગા, એને યાદ કરે છે. અંશુમાન વનમાં આવ્યા અને 3 કાળીના સ્વરથી આપણે ગંગા મૈયાને યાદ કરીશું. એ અંશુમાન વનમાં આવી પોતાના નેત્રો બંધ કરી ગંગા મૈયાને યાદ કરે છે.
मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. તાળી પાડીને मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. हो मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. ओ देवी सुरेश्वरी भगवती गंगे, त्रिभुवन तारिणी तरल तरंगे. ओ माँ तरल तरंगे. मैया आवाज हो કરીને गंगा ગાઈએ. मैया, मैया हो गंगा मैया. हर हर गंगे जय माँ गंगे. हर हर गंगे जय माँ गंगे. हर हर गंगे गंगे जय माँ गंगे. ओ हर हर गंगे गंगे जय माँ गंगे. આમ જપ કરતા કરતા ગંગા મૈયાને યાદ કરતા 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 અંશુમાન ના પ્રાણ છૂટ્યા અને વૈકુંઠ પદ પ્રાપ્ત કર્યું છે. અંશુમાનનો પુત્ર છે દિલીપ. દિલીપને ખબર પડી કે મારા પિતાજી અંશુમાને કઠોર તપસ્યા કરી છે. ગંગા મૈયાને યાદ કરવા માટે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે દિલીપ રાજા વનમાં આવ્યા અને એ પણ ગંગા મૈયાને યાદ કરે છે. મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. ઓ શંકર મૌલી વિહારિણી વિમલે, મમ મતિરસ્ત્વ તવ પદ કમલે. ઓ મા તવ પદ કમલે. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. આમ કરતા કરતા દિલીપના પ્રાણ પણ છૂટ્યા અને દિલીપના પુત્ર ભગીરથ. હવે આ કાર્ય તો ભગીરથનું કાર્ય છે. શ્રીફળ વધેરીએ એટલે એક ગાય ન વધેરાય, બે ન વધેરાય, ત્રીજાએ વધેરાય એટલે ત્રીજાએ વધેર્યું એમ નહીં. બે વખતે એને પોલું કર્યું જ્યારે ત્રીજાએ વધેરાણ. આમ ભગીરથ એકે તપસ્યા કરી એમ નહીં, ત્રણ ત્રણ પેઢીની તપસ્યાથી ભગીરથ વનમાં આવ્યા અને થયું કે આમ બેસીને તપ નહીં કરાય. એક પગે ઊભા રહી બે હાથ ઊંચા કરીને માં ગંગા મૈયાને યાદ કરે છે. મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા. मैया हो गंगा मैया, मैया हो गंगा બે હાથ ઊંચા કરીને તાળી પાડીએ. મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા. હર હર ગંગે. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. हर हर गंगे गंगे जय माँ गंगे. हर हर गंगे गंगे जय माँ गंगे. देवी सुरेश्वरी भगवती गंगे, त्रिभुवन तारिणी तरल तरंगे, शंकर मौली विहारिणी विमले, मम मतिरस्त्व पद कमले. हर हर गंगे गंगे जय माँ गंगे. हर हर गंगे जय माँ गंगे. हर हर गंगे गंगे जय माँ गंगे. हर हर गंगे गंगे जय माँ गंगे. आम
ભગીરથે કઠોર તપસ્યા કરી, ગંગા મૈયા પ્રગટ થયા. માગી લ્યો રાજા, 3 પેઢીની શા માટે તપસ્યા કરો છો? ભગીરથ કહે, માં આપ સર્વજ્ઞ છો, આપ જાણકાર છો. આપનો ધોધ ધરતી ઉપર આવે અને ગંગાજળ અમારા પિતૃઓના અસ્થિ ઉપર ગંગાજળ ફરી વળે તો અમારા પિતૃનો ઉદ્ધાર થાય. ગંગાજી કહે, મારો ધોધ વિશાળ છે અને પૃથ્વી રાઈના દાણા જેવી છે. જો મારો ધોધ આવશે તો પૃથ્વી નષ્ટ થઈ જશે. અરે એની વ્યવસ્થા હું કરી દઉં છું. હું તમને પ્રાર્થના કરું ત્યારે તમે આકાશ માર્ગથી તમે પૃથ્વી ઉપર આપ અવતરિત થજો. એની વ્યવસ્થા કરવા માટે પુનઃ ભગીરથ વનમાં જઈ ભગવાન મહાદેવજીને યાદ કરે છે. ગાત્ર ગદિન્ના ગાદિન્ના ગાદિન્ના કટ કટ ગાત્ર ગદિન્ના. ઓ નમઃ શિવાય. ઓ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહિમ્નઃ પારન્તે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સુતે બ્રહ્માદીના મપી તદવસન્નાસ્ત્વયી ગિરા. અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણન મમાપ્યેષ સ્તોત્રે હરનિરપવાદ પરિકર. ऐं महादेव, ऐं महादेव. शैल श्रृंग सम विशाल जटा झूट चंद्रवाल गंग की तरंगमाल विमल नीर गादे. भगवान महादेव जी ने याद કર્યા. जल्दी प्रसन्न થનાર દેવ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. ભગીરથ શા માટે મારી તપસ્યા કરી છે? ભોળાનાથ, ગંગાજીનું અવતરણ જો ધરતી ઉપર થાય અને ગંગાજળ અમારા પિતૃ ઉપર અસ્થિ ઉપર ફરી વળે તો એનો ઉદ્ધાર થાય. અને ત્યારે ભગવાન મહાદેવજી આકાશ મંડળની અંદર ગંગાજીને ધારણ કરવા માટે સ્થિર થયા. ભગીરથ રાજાએ કહ્યું, હે માં, હે જગદંબા, હે ભાગીરથી, તમારો ધોધ ભગવાન મહાદેવજીના મસ્તક ઉપર થાય, અભિષેક થાય અને પછી એ ગંગાજળ ધરતી ઉપર આવે તો પૃથ્વીને નુકસાન ન પડે. ગંગાજી સ્વર્ગમાંથી ઉતરીને ભગવાન મહાદેવજીના મસ્તક ઉપર તો આવ્યા, પણ ગંગાજીને થયું આ દુનિયામાં કોઈ એવું નથી કે જે મને ધારણ કરી શકે. ભગવાન મહાદેવજીના મસ્તક પર આવ્યા, અભિમાન આવ્યું એટલે ભગવાન મહાદેવજીએ પોતાની જટાને બંધ કરી દીધી છે. અંગે અભિમાન ને આકાશથી ઉતરી એ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી. અંગે અભિમાન ને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. અવર નદી સમ એના દિલમાં જોગી રે મુજને સુજાણી. અવર નદી સમ એના દિલમાં જોગી રે મુજને સુજાણી.
ત્રિપુરારીનો ગર્વ ઉતારી એ ત્રિપુરારીનો ગર્વ ઉતારી પાતાળ લઈ જાવ પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી હે અંગે અભિમાનને આહા એ પડતા ધોધ માર પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી ભગવાન મહાદેવજીના મસ્તક પર ભગવાન મહાદેવજીની સ્તુતિ કરી એક લટ છૂટી મૂકી ખળખળ વહેતા ગંગાજી ગંગોત્રીમાં ગૌમુખ પાસે આવ્યા, વળી આગળ ચાલ્યા અને વળી ગંગાજી બોલ્યા કે એ તો ભોળાનાથ હતા એટલે મને મસ્તક પર ધારણ કરી શક્યા, પણ આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે મને ધારણ કરી શકે. એક ઋષિ મળ્યા, જનુ મુનિ, આખી ગંગાનું પાન કરી ગયા. વળી ભગીરથે સ્તુતિ કરી, હે મહર્ષિ, તમે ગંગાજીને મુક્ત કરો. જાંઘમાંથી મુક્ત કર્યા, જાહ્નવી કહેવાયા. વળી આગળ ચાલ્યા, પંચ પ્રયાગમાંથી પસાર થઈ ઋષિકેશ, હરિદ્વાર, વારાણસી ની બજારમાં અનેક નગરોમાંથી પસાર થઈ ગંગા સાગરમાં આવી કપિલ મુનિના આશ્રમ પાસે સગરના 60,000 દીકરોના અસ્થિ જે ધરતી ઉપર પડ્યા છે ત્યાં આવી ગંગા જળ ફરી વળે અને ભગીરથના તમામ પિતૃનો ઉદ્ધાર થાય છે. આ ગંગા અવતરણની કથા જે વ્યક્તિ ભાગવત કથામાં બેસીને કથાને શ્રવણ કરે તો એ જ ગંગા સ્નાનનું પુણ્ય અહીંયા બેઠા બેઠા પ્રાપ્ત થાય છે. આ ગંગા અવતરણની કથા જે વંશમાં થઈ, સગર થયા એ વંશની અંદર ભગીરથ થયા, એ વંશની અંદર ખટવાંગ નામનો રાજા થયો છે. હવે રઘુવંશી રાજાઓની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. ખટવાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવા. ખટવાંગ નામનો રાજા પોતાના 2 ઘડીના આયુષ્યને જાણીને મુક્તિને પામ્યો. એના ઘરે દીર્ઘબાહુ થયા, એના ઘરે રઘુ રાજા થયા. રઘુ રાજાના કાર્યો એટલા વિશાળ હતા, આખો એ વંશ રઘુવંશ તરીકે ઓળખાયો. એના ઘરે પૃથુશ્રવા થયા. અજસ્તતો મહારાજ તસ્માત દશરથો ભવત. અજ મહારાજ એમના ઘરે દશરથ રાજા થયા છે, અયોધ્યાના રાજા છે અને વેદ વિદિત, વેદોના જાણકાર છે. હૃદયમાં ભગવાનની ભક્તિ રહેલી છે. શ્રીમદ ભાગવતમાં તો 9મ સ્કંદની અંદર ભગવાન રામજીનું ઉપાખ્યાન આપ્યું છે, પણ તુલસીદાસજીની દ્રષ્ટિએ જોઈએ તો યમન કલ્યાણમાં તુલસીદાસજી લખે છે, અવધપુરી રઘુકુલ મની રાવ શ્રી રામ જય રામ જય જય રામ. વેદ વિદિત તેહી દશરથ નાઉ. શ્રી રામ જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. શ્રી રામ જય જય રામ. હૃદય ભગતિ મતિ સારંગ પાની. શ્રી રામ જય રામ. દશરથ રાજા કેવા છે? અયોધ્યાના રાજા છે. વેદ વિદિત, વેદોના જાણકાર છે. હૃદયમાં ભગવાનની ભક્તિ છે અને ધર્મ ધુરંધર, ધર્મની દોરી જેને પોતાના હાથમાં પકડી છે, ગુણના નિધિ છે. હૃદયમાં ભગવાનની ભક્તિ રહેલી છે.
ત્રણ રાણીઓ છે, કૌશલ્યાજી, કૈકેયી મહારાણી અને સુમિત્રાજી. બધી જ રીતે સુખી છે, પણ એકવાર પોતાના ઘરે સંતતિ ન હોવાને કારણે દુઃખી થયા અને પોતાના ગુરુ પાસે જાય છે. એક બાર ભૂપતિ મન માહી, ભઈ ગલાની મોરે સુત નાહી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુ ગૃહ ગયે ઉતુરત મહિપાલા, શ્રી રામ જય રામ જય જય રામ. ચરણન લાગી કરી વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. પોતાના ગુરુ પાસે વશિષ્ઠ ઋષિ પાસે ગયા, હાથ જોડી પ્રણામ કર્યા. હે મહર્ષિ, અમારા ઘરે સંતતિ નથી, અમે એવું શું કરીએ કે અમારા ઘરે સંતતિની પ્રાપ્તિ થાય? વશિષ્ઠ ઋષિએ કહ્યું કે તમારે એક યજ્ઞ કરવો પડશે. કેવો યજ્ઞ? તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડશે. કહે એ યજ્ઞ કોણ કરાવી શકે? કહે એવા બ્રાહ્મણ કે જેને આજ સુધી બીજાના કોઈના ઘરનું અન્ન ન જમ્યા હોય. કહે કોણ છે? કહે શૃંગી ઋષિ. કહે બોલાવો. શૃંગી ઋષિને વશિષ્ઠ ઋષિએ બોલાવ્યા યજ્ઞ કરવા માટે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શૃંગી ઋષિ આવી અને ભક્તિ અને ભાવપૂર્વક યજ્ઞની અંદર આહુતિ આપે છે. ભગતિ સહિત મુનિ આહુતિ દિન હૈ. શ્રી રામ જય જય રામ. પ્રગટ અગ્નિ ચરુ કરલી હૈ. ભગવાન અગ્નિ નારાયણ અગ્નિમાંથી પ્રગટ થયા. હાથમાં ચરુનો પ્રસાદ લઈ, ખીરનો પ્રસાદ લઈ, આ પ્રસાદ શૃંગીના હાથમાં સોંપ્યો. શૃંગી ઋષિએ વશિષ્ઠ ઋષિના હાથમાં પ્રસાદ સોંપ્યો. વશિષ્ઠ ઋષિએ એ પ્રસાદ દશરથ રાજાના હાથમાં સોંપ્યો. દશરથ રાજાએ એ ખીરના પ્રસાદમાંથી અડધો પ્રસાદ કૌશલ્યાજીને, અડધો પ્રસાદ કૈકેયી મહારાણીને સોંપ્યો. કૌશલ્યા અને કૈકેયી મહારાણીએ પોતાનામાંથી અડધો અડધો પ્રસાદ સુમિત્રાને સોંપ્યો. એ જ સમયે સુમિત્રા કહે, મારા ઘરે જે બે બાળકો થશે એ બંને તમારા બંનેના પુત્રની સેવામાં સોંપી દઈશ, કારણ કે તમે મને પ્રસાદ આપ્યો છે. ત્રણેય મહારાણીઓએ આ ભગવાન અગ્નિ નારાયણનો પ્રસાદ સ્વીકાર કર્યો છે. આ ધરતી ઉપર અસંખ્ય પ્રકારના અસુરો, રાક્ષસો, જેના વધ માટે પ્રભુ અવતાર ધારણ કરે. હોય ધર્મ કે હાનિ, જ્યારે જ્યારે ધર્મ ઘટે ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરે છે. બધા જ દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા. ભગવાન નારાયણને કહ્યું કે તમે અવતાર ધારણ કરો. પોતાની માયાને ધરતી ઉપર પ્રસ્થાપિત કરી. જોગ લગન ગ્રહ બાર, તિથિ સકલ ભયે અનુકૂળ, ચરુ અરુ અચર હર્ષ જુત, રામ જન્મ સુખમૂળ. ભગવાનને ગમે એવો યોગ, નક્ષત્ર, કરણ, તિથિ, મુહૂર્ત, વાર બધું ભગવાને પોતાની અનુરૂપ ધરતી ઉપર પ્રસ્થાપિત કર્યું છે. સારા દિવસો અયોધ્યામાં દેખાવા લાગ્યા. અયોધ્યાના લોકો આખી રામકથા વાંચી છે, સમજી છે, કારણ કે રામકથા પહેલા લખાઈ ચૂકી છે. અયોધ્યાના લોકો જ્યાં ખાડો ખોદે ત્યાંથી સોનાના ચરુ નીકળે અને એ સારા દિવસો અયોધ્યામાં દ્વિતીય એવો ભાસ્કર જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય
એવો તેજ, એવો પ્રકાશ અયોધ્યામાં દેખાવા લાગ્યો. અને ધીમે 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 ચૈત્ર માસ આવ્યો છે. ભગવાનને ગમે એવો ચૈત્ર માસ. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મધ્ય દિવસ અતિ શીતલ દામા. શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાનને ગમે એવો ચૈત્ર માસ, એમાં ઈ શુક્લ પક્ષ અને નવમી તિથિ મધુમાસ પુનીતા અભિજીત નક્ષત્ર. ભગવાનને ગમે એવો મધ્યનો દિવસ. મધ્ય દિવસ અતિ શીતન ધામા. શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ જય જય રામ. શીતલ મંદ સુરભી મન વાહુ. શ્રી રામ જય રામ જય જય રામ. હર્ષિત સુર સંતન મન ચાઉ. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાનને ગમે એવું મુહૂર્ત, અભિજીત મુહૂર્ત, મધ્યનો દિવસ અને ચૈત્ર માસ શુક્લ પક્ષ બરોબર મધ્યાહ્નનો સમય. ભગવાનને ગમે એવું મુહૂર્ત. ભગવાન નારાયણ જ્યારે અવતરિત થવા જઈ રહ્યા છે, આકાશ મંડળની અંદર બધા દેવતાઓ, યક્ષો, ચારણો, કિન્નરો, ગંધર્વો આકાશ મંડળમાં ભગવાનને વધાવવા માટે ઊભા છે. અને જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાની અંદર પ્રગટ થયા. એ ભગવાનનો વધાવવા માટે બધા જ દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ રાઘવેન્દ્ર સરકાર કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ભરતજી મહારાજ કી, જય. લક્ષ્મણજી મહારાજ કી જય. શત્રુઘ્નજી મહારાજ કી જય. ભગવાન રામજીનો જ્યારે પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ત્યારે ઉત્સવ કેવો ઉજવાયો છે. અવધ में आनंद भयो जय रघुवीर राम की. અવધ में આનંદ भयो જય રઘુવર રામ કી. हे अवध में आनंद भयो जय रघुवर राम की. અવધ में આનંદ भयो જય રઘુવર રામ કી. जय रघुवर राम की, जय रघुवर राम की. જય રઘુવર રામ કી. જય રઘુવર રામ કી. जय रघुवर राम की, जय रघुवर राम की. જય રઘુવર રામ કી. જય હો રામ કી. अवध में आनंद भयो, જય રઘુવર રામ કી. अवध में आनंद भयो, જય રઘુવર રામ કી. अवध में आनंद भयो जय रघुवर राम की. હે અવધ में આનંદ भयो જય રઘુવર રામ કી. हाथी दियो, घोड़ा दियो और दियो पालकी. હે હાથી દિયો, ઘોડા દિયો ઓર દિયો પાલકી. हाथी दियो, घोड़ा दियो और दियो पालकी. હાથી દિયો, ઘોડા દિયો ઓર દિયો પાલકી. कौशल्या को लाल भयो, જય રઘુવર રામ કી.
બધાના હાથ ઉપર અને ભગવાનને તાળી પાડીને આપણે વધાવીએ. કૌશલ્ય કો લાલ भयो जय रघुवर राम की હે કૌશલ્ય કો લાલ भयो जय रघुवर राम की કૌશલ્ય કો લાલ भयो જય રઘુવર રામ हे कौशल्या को जायो भयो जय रघुवर राम की જય હનુમાનજી મહારાજ મહારાજ. बड़े भाव से हाँ मोरडिया परिवार, हाँ मोरडिया परिवार. अवध में आनंद भयो जय रघुवर राम की हे अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर राम हे अवध में आनंद भयो जय रघुवर राम अवध में आनंद भयो जय रघुवर राम की हे अवध में आनंद भयो जय रघुवर राम की अयोध्या में लाल भयो जय रघुवर राम की कौशल्य को लाल भयो जय रघुवर राम की कौशल्य को लाल भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर राम हे अवध में आनंद भयो जय रघुवर राम अवध में आनंद भयो राम की कौशल्य को लाल भयो अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर राम हे अवध में आनंद भयो जय रघुवर राम की जय जय श्री राम जन्म जय जय श्री राम मेरा मंगल गावोरी हो जन्मे अवध मेरा मंगल गावोरी हो तो सबको ये पैगाम कर कर जावोरी हो जन्मे अवध मेरा मंगल गावोरी जय जय श्री राम जय जय श्री राम कौशल्या रानी को सब दो बधाई कौशल्या रानी को सब दो बधाई आई है शुभ घड़ी आई शुभ घड़ी आई ये मिलके चलो रघुधाम संग में आवोरी जन में अवध में राम मंगल गावोरी जन में अवध में राम मंगल गावोरी जन में अवध में राम मंगल गावोरी लला का दर्शन कर लो लला का दर्शन कर लो पंकज पे माथा धर लो बिरज में माथा धर दो पावन है उसका नाम पल पल ध्यावोरी हे जन में अवध में राम मंगल गावोरी ये सनातन धर्म ना हरा नाम था या भारत माँ जो हमें भगवान सनातन 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 ए सनातन धर्म ना हरा काम था या
જય જય શ્રી રામ જય જય શ્રી રામ હે અયોધ્યામાં રાઘવનું મંદિર બંધાય ઉજળો આ નવલખો ઇતિહાસ રચાય અયોધ્યામાં રાઘવનું મંદિર બંધાય ઉજળો આ નવલખો ઇતિહાસ રચાય ધર્મની જીત હવે સાચી કહેવાય ભારતમાં જુઓ હવે જય 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 શ્રી રામ જય જય શ્રી રામ એ સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા બોલ લહેરા આ દેવ આ દેવ એ સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સહાય ભૂગવતા દરિયાના મોજાયા ચડાય સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સહાય ભૂગવતા દરિયાના મોજાયા ચડાય આવજની ધરતીમાં હવને બરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા લહેરા એ સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા ये हर घर में बसी एक ही नाम है श्री राम हर घर में बसी एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हो जागो हिंदू अब तो जागो वक्त नहीं है सोने का सोने का हो राम राज लाने का अवसर इसे नहीं खोने का हो राम दूत हनुमान का नारा रामदूत हनुमान का नारा सारे जग में गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा મોરડિયા પરિવારે આંગણે ભાગવત સપ્તાહની અંદર આજે રામ જન્મ उत्सव की आप सबको बधाई हो बधाई हो बधाई हो। आओ भगवान रामजी નું પૂજન અને આરતી કરવા માટે આજે સવારે પૂજામાં બેઠેલા તમામ યજમાનો મંચ પાસે આવશે ને ભગવાનની દિવ્ય થાળ અને આરતી આપણે કરીશું।
આપણે જે રામ જન્મ મહોત્સવ ઉજવ્યો છે એ ખાલી નાનું અમથું ટ્રેલર છે. ભગવાન કૃષ્ણ જન્મ મહોત્સવ બપોર પછીના સત્રમાં આપણે ઉત્સવ ઉજવવો છે. તો નવા નવા ઇસ્ત્રી કરેલા કબાટમાં મૂકેલા વસ્ત્રો ધારણ કરીને સૌએ આવવાનું છે. પીળા કલરના વસ્ત્રો પહેરીને આવવાનું છે. યલો થીમ રાખેલી છે મોરડિયા પરિવારે. તો પીળા વસ્ત્રો ધારણ કરી આજ બપોર પછીની કથામાં ભવ્ય કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવીશું. બરાબર જલ્પેશભાઈ, આવો ભગવાનની પૂજા કરવા માટે મંચ પર વધારશો. મોરડિયા પરિવારના આંગણે પાટી ગામના મધ્યમાં પિતૃમોક્ષાર્થે આયોજિત આ ભાગવત સપ્તાહની અંદર ઉપસ્થિત સૌ શ્રોતાગણોનું મોરડિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. આજે કથાના ચતુર્થ દિવસે વક્તા શાસ્ત્રી ડૉક્ટર જય મહારાજ ભટ્ટજીના મુખારવિંદમાંથી આપણે ખૂબ સરસ રીતે કથાનું રસપાન કરી રહ્યા છીએ. અત્રે રામ જન્મ થયો એ કથા આપણે સાંભળી અને અત્યારે યજમાન પરિવાર એ બાળરામનું પૂજન કરી રહ્યો છે. આપણે સૌ આપણી જગ્યા પર બેઠા બેઠા જ એ પૂજનની અંદર મનોમન જોડાઈએ. આજે પણ યજમાન પરિવાર વતી આપ સૌને કરબંધ વિનંતી છે કે આ સભા મંડપની અંદર આપણે જેટલા પણ કથા સાંભળવા આવ્યા છીએ એ બધાએ અહીંયા પ્રસાદ લઈને જ ઘરે જવાનું છે. આ મોરડિયા પરિવારના અથાગ પ્રયત્નો થકી આપણને આ કથા સાંભળવા મળી રહી છે. તેઓએ પોતાના પિતૃઓના મોક્ષાર્થે આ કથાનું આયોજન કર્યું છે, જેમાં સ્વર્ગસ્થ કાનજીભાઈ પરમાભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ કંકુબેન કાનજીભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ કરમશીભાઈ કાનજીભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ જમનાબેન કરમશીભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ લાભુબેન કરમશીભાઈ મોરડિયા, સ્વર્ગસ્થ વિજુબેન કરમશીભાઈ મોરડિયા અને મોરડિયા પરિવારના તમામ પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ કથાની અંદર થોભણભાઈ અને એમના ચારેય ભાઈઓ અને એમના 8 પુત્રો દ્વારા જબરજસ્ત આયોજન થયું છે. અને 8 દીકરાઓ ખભે ખભા મિલાવી અને સમગ્ર આયોજન કર્યું છે. ત્યારે આપણે આ કથા સાંભળી રહ્યા છીએ. આ પરિવારને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ટૂંક સમયની અંદર પણ શું સારું આયોજન એમણે કર્યું છે. ત્યારે યજમાન પરિવારને આપણે તાળીઓના ગડગડાટથી એક વખત વધાવીશું. ખૂબ સારો સમન્વય અહીંયા થયો છે. શાસ્ત્રી જય મહારાજ એમની વાણી દ્વારા આપણને જ્ઞાન પીરસી રહ્યા છે. એ જ રીતે સંગીત વાદનની અંદર મસ્તરામભાઈ ગોંડલિયા કે જેઓનું સંગીત ખૂબ સરસ છે, એઓ પણ આપણને એમની વાણીનો સુંદર લાભ આપી રહ્યા છે. સાથે સાથે સાઉન્ડવાળા અને
અન્ય કલાકારો ખૂબ સારી રીતે આ કથાની અંદર સુમેળ સાધી અને આપણને રસપાન કરાવી રહ્યા છે, એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. દશરથી ના લાલ તમે જમવા પધારો, હે દશરથી ના લાલ તમે જમવા પધારો. બોલાવે કૌશલ્યા માત રામ તમે જમવા પધારો. બોલાવે કૌશલ્યા માત રામ તમે જમવા પધારો. હો મેવા મીઠાઈ વાલા થાળી ધરાવું. એ પ્રેમથી જમો ને મારા નાથ રામ તમે જમવા પધારો. હો જળ રે જમનાની વાલા જાલી ભરી લાવું. હે આચમન કરો ને મારા નાથ રામ તમે જમવા પધારો. હો લવિંગ સોપારી વાલા પાન તેરા બીલા. એ મુખવાસ કરો ને મારા રામ રામ તમે જમવા પધારો. હો દશરથી ના લાલ તમે જમવા પધારો. દશરથી ના લાલ તમે જમવા પધારો. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. હો ચરણ તનુ ચરી નામૃતિ લઈને ચરણ ચર નામૃતિ લઈને પ્રેમે પાય પુકારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ઓ સરયું જલથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાલું હો અંગે ઉત્તમ આભૂષણ ને અંગે ઉત્તમ આભૂષણ ને નયને કાજલ કાઢું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે.
कटारी धनुष धारी मारा राघव ने शनगारू रे हो अहल्या थईने पडू चरण मां अहल्या थईने पडू रे चरण मां तन मन धन वो कौशल्या ना कुंवर तुम्हारी आरती रोज उतारू रे हो नाग मुनिનું રૂપ લઈને રઘુવીરને રમાડું રે હો સબરી થઈને સામે બેસી સબરી થઈને સામે બેસી મીઠા બોલ જ મારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે મંગલ મૂર્તિ મારા રામને નિરખી અંતરમાં હર ધારું રે हो कहे पुरुषोत्तम दास बनी में कहे पुरुषोत्तम दास बनी में चाहू चरण तुम्हारू रे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारू रे घोर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदावसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम भगवद्गजा मंगलम पुण्यकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मंगले शिव सर्वाधिसाधिके भगवते गौरी नारायणी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोलिए श्री रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान श्री राम चंद्र कृपालु भजु हरण भव भई दारुणम् कंज पद कंजारिणम्
बोली श्री रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। हरिओम नमः पार्वती पति हर हर महादेव 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 हर हर વધાવીએ. ખૂબ ખૂબ આભાર. સાથે સાથે હું વિનંતી કરીશ શંભુભાઈને કે યજમાન ખૂબ ખૂબ આભાર. જલપેશના મામા પરિવાર દ્વારા યજમાન પરિવારનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ હું વિનંતી કરીશ રાજુભાઈ ઇંગોરાળાવાળાને કે આવો આપ પણ આપના બેન અને બનેવીનું સન્માન કરશો. કોના? સાથે સાથે રાજુભાઈ ઇંગોરાળાવાળાના દીકરા હેવિનભાઈ અને એમનો પરિવાર પણ ફઈ અને ફુવાનું સન્માન કરવા ઈચ્છે છે. એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ એ ક્ષણોને કંડારીશું આંખોમાં. ત્યારબાદ હું વિનંતી કરીશ ચંદ્રકાંતભાઈ ઇંગોરાળાવાળાને કે આવો આપ પણ આપના હૃદયની ભાવના સન્માન દ્વારા પ્રગટ કરો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ ગગજીભાઈ ઇંગોરાળાવાળાને કે એઓ પણ એમના બેન અને બનેવીનું સન્માન કરશે. ગગજીભાઈ ઇંગોરાળાવાળા. યજમાન પરિવારનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી અમને વધાવીશું. અને હવે હું વિનંતી કરીશ પ્રહલાદગઢથી પધારેલા એવા ભીમજીભાઈ અને હીરાબેનને પ્રહલાદગઢથી પધારેલા ભીમજીભાઈ અને હીરાબેન કે જેઓ યજમાન પરિવારના પુત્ર એવા શ્રી નિકુંજ અને કિંજલબેનનું નિકુંજનું સન્માન કરશે. ફરી એક વખત ભીમજીભાઈ અને હીરાબેનને વિનંતી કે તેઓ નિકુંજ અને કિંજલબેનનું કવર આપી સન્માન કરશે. બે જ મિનિટ. ઉપરનું આપે ને ઉપરનું.
ખૂબ ખૂબ આભાર. જેના હૃદયમાં ભક્તિ હોય અને જીવનમાં નમ્રતા હોય એ વ્યક્તિ સ્વયં ભગવાનની પ્રતિમૂર્તિ બની જાય છે. આજે એવો જ એક પ્રસંગ આપણે અહીંયા જોવો છે. હીરાબેન પ્રહલાદગઢવાળા પોતાના વેવાણ એવા શ્રી અને યજમાન એવા શ્રી શર્મિષ્ઠાબેનનું સાડી ઓઢાડી અને સન્માન કરી રહ્યા છે. એ પરિવારના સંબંધોની ગાંઠ વધુ મજબૂત બને, સ્નેહના બંધાણને વધુ સુગંધિત બને, એ જ ભાવના સાથે એ બંને વેવાણોને આપણે તાળીઓ વડે વધાવીશું. સાથે સાથે હીરાબેન પ્રહલાદગઢથી જેઓ પધાર્યા છે અને હેતલબેનના મમ્મી છે એવો હેતલબેન, રૂહી, રાહી, રેવા અને પ્રિયાંશનું કપડાં આપી સન્માન કરશે. હું વિનંતી કરીશ હેતલબેન, રૂહી, રાહી અને રેવાને સાથે સાથે પ્રિયાંશને પણ આપ સૌ પરિવારજનો સ્ટેજ પર વધારશો. માની મમતાનો પાલવ હજુ પણ હીરાબેનનો હેતલબેન પર અવિરત વહેતો રહે એ જ અભ્યર્થના. આ પરિવારે જે સંસ્કારો આપ્યા છે એ જ સંસ્કારો આજે પાટી ગામમાં જલ્પેશભાઈના ઘરે દેખાઈ આવે છે. ફરી એક વખત પ્રહલાદગઢવાસી હીરાબેન અને ભીમજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે આ પરિવારને, યજમાન પરિવારને આજે સન્માનિત કર્યો. અને આજે આપણી વચ્ચે આપણા ભાણીબેનના પટેલ એવા શ્રી મનીષભાઈ મીઠાપરવાળા અહીંયા ઉપસ્થિત છે. એમનું યજમાન પરિવારમાંથી હું થોભણભાઈને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી શ્રી મનીષભાઈ મીઠાપરવાળાનું સન્માન કરશે. અને સાથે સાથે હું વિનંતી કરીશ સૂરજ પટેલને કે આપ પણ સ્ટેજ પર આવશો. આપ પણ અમારા મોંઘેરા મહેમાન છો. આપનું પણ અહીંયા અમે સન્માન કરીશું. આપ સૌ તાળીઓના કરતાલ ધ્વનિથી એમને વધાવીશું. હું સુરજભાઈને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો. ઓકે ઓકે. હવે હું વિનંતી કરીશ લાલજીભાઈ અને ચેતનાબેનને જે જલ્પેશના મામા છે તેઓ યજમાન પરિવારનું સન્માન કરશે. હું સારું એમનું સન્માન આપણે બપોર પછી લઈશું. અત્રે અહીં ઉપસ્થિત તમામ મહેમાનોને ખાસ વિનંતી કે આપણે ભોજન માટે જઈશું. સૌ પ્રથમ મહેમાનો ભોજન માટે જશે, ત્યારબાદ આપણે જઈશું. બંને વિભાગમાંથી બહેનો અને ભાઈઓ વિભાગમાંથી આપણે ભોજન માટે જશું. આવી જાઓ.